સીતારામ બધાઈને। આજે છે બુધવાર અને વાગી ગયા છે 7:30। થોડીક વાર છે શાળાએ જવાની, તો વિચાર્યું કે થોડીક વાર બેહી અને કંઈક વિચાર પ્રગટ કરું। નવરી બેઠી હોય ને, મારો સ્વભાવ કેવો છે, ઘડીક વારમાં રોવું આવી જાય। બાનું જીવન જોઉં ને તો મને રોવું આવી જાય કે ભગવાન આવું જીવન જે છે છેલ્લે અંત ઘડીએ આવા દિવસો કોઈને આપે નહીં। વળી પાછું મનને મનાવી લઉં કે ચાલ્યા રાખે, જીવન છે, જીવન આવું જ હોય, મૃત્યુલોકની અંદર જ આવું હોય, બાકી તો ના હોય। મનુષ્ય માથે સુખ અને દુઃખ તો ચક્ર છે, ફેરે જ રાખે। પણ આપણે જે છે ને વૃદ્ધોની અને બાળકોની હાલત કપરી જોઈએ ને એટલે બહુ તકલીફ થાય કે બિચારા બે કાંઈ સમજે નહીં, ના વૃદ્ધો સમજે કે ના બાળકો સમજે, સમજાય ભાઈ એ બે સમજે જ નહીં। આની ઉંમર જે છે ને વૃદ્ધોની એ નાની જ થઈ ગઈ હોય। અમારા બાને 100 વર્ષની આસપાસ છે એટલે 2 મીંડા નીકળી જાય એટલે એ એક જ વર્ષના। અમારા મનસા જે છે એ વર્ષ દિવસની બે હરખા જ તોફાન કરે। મનસા 4 પગે 2 પગે હાલતા શીખી, તે અળિયું કાઢે ના 4 પગે પાછા હાલતા શીખા, ન કરવાના આખો દિવસ ઘરે રાખે। પહેલાંનો સમય એવો હતો ને કે 2 માણસ ઝઘડતા ને એટલે ત્રીજું માણસ જે છે ને એને છોડાવવા આવતું। કજિયાઓ ઝઘડા જો ચાલુ છે, હંજવારી વાર નહીં જો એમ કહે છે મને, બીજું કંઈ નહીં, તું હંજવારી જ વાયરે રાખ, હંજવારી જ વાયરે રાખ। પેલા 2 હા બા વરાઈ ગઈ હંજવારી। 2 માણસ ઝઘડતા ને એટલે ત્રીજું માણસ જે છે ને એ સમાધાન કરાવવા આવતું, ઝઘડાને શાંત કરાવવા, કે આ 2 માણસનું ઘર તૂટે નહીં અને સંસાર ચાલ્યો જાય। અને બુદ્ધિશાળી જીવો જે છે એને પ્રેમથી સમજાવી અને ઘરની અંદર ઝઘડો શાંત કરી દેતા। પરંતુ અત્યારે સમય એવો આવ્યો છે કે 2 માણસ ઝઘડતા હોય ને તો ત્રીજો માણસ વિડીયો ઉતારતો હોય અને એ વિડીયો જે છે એ અપલોડ કરી અને સમગ્ર સોશિયલ મીડિયાની અંદર ફેરવે। અને અત્યારે તો એટલી બધી એડિટિંગની દુનિયા છે કે એની કોઈ વાત ન પૂછો। ચહેરો મારો હોય, વાણી બીજાની હોય, ફોટા બીજાના જોઈન્ટ કર્યા હોય અને સામાન્ય જનતા જે છે કે હજી જેને મોબાઈલની એમાં મારા જેવાય આવે ખબર નથી પડતી, એ તો એમ જ સમજી બેસે કે આ ખરેખર હકીકત છે। મિત્રો, એડિટિંગ જે છે ને અત્યારે મોબાઈલમાં થાય છે, પણ આ એડિટિંગ જે છે ને વર્ષોથી ચાલ્યું આવે છે। તમને ખબર છે કઈ રીતે એડિટિંગ? મોબાઈલ નહોતા, ટીવી નહોતી, રેડિયો નહોતો, સોશિયલ માધ્યમ નહોતું, ત્યારથી એડિટિંગ તો ચાલુ જ છે। કઈ રીતનું એડિટિંગ? તો માણસને તમે કોઈને કાનમાં વાત કહો, તમારાથી ન રહેવાતું હોય, તમને એમ થતું હોય કે આ માણસ મારું છે અને મારું સમજી અને તમારા હૈયાની વરાળ જે છે એ તમે કાઢી હોય અથવા તો તમે એને કંઈ વાત કરી હોય, તો જેને તમે તમારું સમજી અને કદાચ 2 શબ્દ કીધા હશે ને એમાં મસાલો ભેળવી સરસ મજાનું સ્વાદિષ્ટ બનાવી અને સમગ્ર જગતની અંદર પીરસશે। એને એડિટિંગ કર્યું છે। ખરેખર તમારી વાત જે છે એ જગત સુધી પહોંચી જ નથી, એનાથી કંઈક વિપરીત જ પહોંચી છે। ક્લાસની અંદર એક એવી ગેમ આવે છે કે તમે એક વિદ્યાર્થીના કાનની અંદર એક વાક્ય કહો, એ છેલ્લી બેન્ચે પૂગે ને તો એ વાક્ય આખી વાત બદલાઈ જ ગઈ હોય છે। એટલે એડિટિંગની દુનિયા તો પહેલેથી જ છે। પહેલાં માણસ કાન ફૂંકી ફૂંકીને એડિટિંગ કરતું અને હવે જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી એડિટિંગ કરે છે, કંઈક નવું ઉમેરે છે અને માણસ જે છે એ છે બસ એની રીત બદલી છે, મેથડ બદલાવી છે, બાકી કાંઈ જ એમાં છે નહીં। માણસ પહેલાંય આવો જ હતો અને અત્યારે આવો જ છે। સમાજની અંદર કોઈ પણ પ્રકારના બદલાવ થયા નથી। મહાભારત પહેલાંય હતું અને આજે પણ છે। પહેલાં એટલો ફરક હતો કે રસાયણોનો ઉપયોગ ન થતો એટલે વાતાવરણ દૂષિત ના થતું। અત્યારે યુદ્ધ થાય એટલે સૌથી પહેલાં તો સામે યુદ્ધ થવાને બદલે, દ્વંદ્વ થવાને બદલે હંજવારી વરાઈ ગઈ। બાને એક જ કામ છે, સવારમાં ઉઠીને હંજવારી વારવી। અત્યારનો જમાનો અત્યારનો જમાનો જો કેવું ચાલે, હંજવારી વરાઈ ગઈ। અત્યારે જમાનો એવો છે કે રસાયણોનો ઉપયોગ થાય એટલે આપણી જમીન, હવા, પાણી, ભૂમિ, અંતરિક્ષ બધું દૂષિત થાય અને એની આપણા સ્વાસ્થ્ય ઉપર અસર થાય। બાકી યુદ્ધો તો વર્ષોથી ચાલ્યા જ આવે છે। દેવો અને દાનવોના યુદ્ધો ચાલતા જ હતા। અત્યારે આ પૃથ્વી પર બધાય જોવા મળે છે, દેવો પણ જોવા મળે છે અને દાનવો પણ જોવા મળે છે, જે સારા કાર્યો કરી અને લોકોના દુઃખને દૂર કરે એ બધા પૃથ્વી પરના સજ્જનો એટલે કે દેવો છે। અને મનુષ્ય સુખી હોય તો એને દુઃખી કરવાના પ્રયત્ન કરે એ આ પૃથ્વી પરના દાનવો છે। બાકી કાંઈ બદલાવ છે નહીં। બા હંજવારી વરાઈ ગઈ, હાલે બાને બતાવું। હંજવારી વરાઈ ગઈ, કાઢી જ લીધી હોય ને હંજવારી। બેઠી શું કરવા તું? બાને છે ને હું બેઠી હોય ને દેખાય નહીં, લ્યો
તમને દેખાડું. લ્યો લ્યો, આમ જોવો, આમ જોવો, જો હંજવારી વરાઈ ગઈ ને, મોઢું કેવું કરે છે, જો હંજવારી વાર તું આખો દિવસ આમ ઘરની અંદર ફૈરે જ રાખવું, બસ બીજું કંઈ કરવું જ નથી. હાવેણી લઈ લે, હંજવારી કાઢી, પોતા કર્યા, એને નવરાવ્યા, સોરી હાથ પગ ધોયા, સાફ કર્યા, નાસ્તો પાણી કરાવ્યા, બેહાડ્યા. પણ પાછું એને મેં જમાડ્યું કેમ ખબર? રોટલીમાં ચા નાખી અને પલાળી અને ચમચીએ ઓલા છોકરાઓને મોઢામાં દે ને એમ એની વાહે આમ ફરે ને હું એને મોઢામાં દઉં. બોલો, બેહતાય નથી, ખાવા ટાણે બેહતા નથી, સ્થિર થાકતા જ નથી. 2 રાયતુંથી ને 2 દિવસ, આ 3જો દી છે એમ નમી હળિયું જ કાઢે. બેઠા એ જો આમ ટેકે બેસે ને તો જરીક વાર થાકશે ને એટલે 2 ઝોલા લઈ લે. તમે ગમે એ કરો ને હુતા જ નથી. ઓલા ને ચાળે ચડી ગયા હોય. હવે કેટલોક આવો ચાળો હાલે એનો મારો કાંઈ ખબર નહીં. હું આમ ઉભડક પગે બેસી ગઈ એની પાસે મોબાઈલ લઈને. જીવને જરાક તો માણાના જીવનની અંદર સ્થિરતા હોય ને. મેં કેટલા વૃદ્ધોને જોયા, આના જેવું વૃદ્ધ મેં કંઈ નથી જોયું. બેહાય ક્યાંક, બેહાય શાંતિથી. જીવને શાંતિ કેમ નહીં હોય એ સમજાતું નથી. જો શાંતિ જ નથી. 1 મિનિટ એના જીવને તમે બેહાડી જ ન શકો. રોવા માંડે, રાયડું નાખવા માંડે, હજી માથા કૂટે. બોલો, આજે છે ને ઘણે મને પૂછતા હોય, નવા મારા સબસ્ક્રાઈબર છે, કે બાને કાળો ડાઘો શેનો છે? બાના ભાઈ ગુજરી ગયા ને ત્યારે બા પડ્યા હતા, એને લોહી મરી ગયું છે ને, એ ડાઘો ગયો જ નથી. બધા પછાડા પહેલેથી જ કરતા આવે છે. નાને હું હાહરે આવી ને તો એની વાત મારી પાસે મનાવી હોય ને તો એ માથા કૂટવા માંડતા. એ તદ્દન ખોટા હોય ને આપણે સાચા હોય ને તો એ માથા કૂટવા માંડે. બાનો સ્વભાવ પહેલેથી જ જીદીલો છે. એટલે જે જીદી માણસ હોય ને એ છેલ્લે છે ને આ ખબર નહીં એની વાતને મૂકતા જ નથી. આપણે કઈ બા હુઈ જાવ જરીક વાર આરામ કરો. અટાણે થોડું હુવાય, રાતે 12 વાગે કયો ને તો એમ કે અટાણે થોડું હુવાય, બપોરે કયો ને તો એમ કે અટાણે થોડું હુવાય. ગમે ત્યાં તમે કયો ને કે હુઈ જાવ એટલે એમ જ કે અટાણે થોડું હુવાય. તો એ ટેસ્ટથી આમ હવે ટેકો લઈને બેઠા સિટીનો. કેટલી ઘડી 2 મિનિટ એના જીવને શાંતિ હોય ને તો આપણે કંઈક નવીન કામ કરીએ, એની પાસે બેહીએ, કીર્તન બોલાવીએ, એને સેટી ઉપર સરસ બેહાડીને એને કંઈક આપણે વાત કરીએ. બેહવું જ નથી. જો એ કહેતા છે ને, આ ગાંડીનું એ ગાંડી. 2 ગાંડી હોટલમાં બેસી ગયું વાતો કરવા. આખી રાત ને દી જ આમ જ કરે. તમે શું કરી લ્યો? ક્યાં હક જ ક્યાંય ને. હું કરવું નહીં હવે તો મને સમજાતું નથી કે મારા આ પ્રાણીને કેમ હેન્ડલ કરવું. આપણે મનુષ્ય બધા છે ને સામાજિક પ્રાણી છીએ. આપણી શું હાલત થાય ખબર નથી. પણ ભગવાનને હું તો આ બાનું જીવન જોઉં ને એટલે મને કાયમ એવો વિચાર આવે કે હે ઈશ્વર, બાની સેવા કરવા વાળી હું છું, મારી સેવા કરવા વાળું કોઈ નથી. હે ઈશ્વર, મને હાલતા ચાલતા એમ નમ કોઈનું મારે પાણી નથી પીવું. મને મારો દ્વારકાથી જ પાણી પીવડાવશે. મારે કાંઈ નથી જોતું આ પૃથ્વી પરથી, કાંઈ એટલે કાંઈ નથી જોતું. કોઈ ઈચ્છા જ નથી. બસ મને એમનેમ જ લઈ લેજે. કાલે મૃત્યુ આવતું હોય ને તો હું તો એમ કહું કે કાલે ને કાલે લઈ લેજે, પણ કાંઈ દેખાડતો નહીં દીનાનાથ. આવું જીવન આજે છે ને સ્વાર્થ વિનાનું જીવન છે. બિચારાને કાંઈ છે બહારની દુનિયા ન જોઈ શકે, ક્યાંય પ્રસંગ નહીં, ક્યાંય જોવાલાયક સ્થળ નહીં, દેવદર્શન નહીં, કાંઈ સદવિચાર નહીં, સાંભળે નહીં, મગજ નહીં. જો મારા મોજાને પકડે છે. મારા પગમાં આપણે જ કઈ પહેરવું નથી. આપણે કઈ પહેરવું મોટું સ્વેટર પહેરાવી. કાલે પરમ દિવસે મોટું એને સ્વેટર, રાખી બાઈનું સ્વેટર પહેરાવ્યું. થોડીક વાર થયા ને તો આખું ગંદુ ભરી મૂક્યું. થોડીક વાર થયા તો હળિયું જ કાઢે. તમે એને ગમે એ કપડાં પહેરાવો, 5-5 મિનિટે ચણિયા બદલાવો, અડધી કલાક થાય, વળી કલાક થાય, ચણિયા બદલાવી રાખો, કપડાં બદલાવી રાખો. હળિયું જેમ 4 પગે ઘરની અંદર આરોટે જ રાખે. એ ખબર નથી ક્યાંય બાથરૂમ પોતે કર્યું હવે એમાં આગળ ન જવાય, એમાંય ભરી મૂકે. એટલે સ્વેટર ભરાઈ રહીએ, કપડાં ભરાઈ રહીએ, પોતે આખા ગંદા ભરાઈ રહીએ. વળી આપણે ભીનું કપડું કંઈ શિયાળામાં ઘડીએ થોડું કંઈ 5-5 મિનિટે કલાકે નવડાવાય આપણે.
વળી એને આપણે ઓલું ભીના કપડેથી સાફ કરીએ. આખો દિવસની દિનચર્યા અમારી હાહુની આ જ છે, એ કરે એનું સાફ કરવું, એ કરે એનું સાફ કરવું. વૃદ્ધાવસ્થા બહુ બહુ વહમી છે. એટલે ભગવાનને પ્રાર્થના કરવી અને બનેને તો પુણ્યના કાર્ય કરવા કે જીવનની અંદર કપરા દિવસો ઈશ્વર આપણે ના દેખાડે. બાઈએ તો પુણ્ય જ કર્યું છે, પણ ખબર નહીં કે આ જન્મના કર્મ જે છે એ છેલ્લે છેલ્લે એને ભોગવવા પડતા હોય, ખબર નહીં. આમ તો કંઈ વાંધો નથી, એને કંઈ કર્મ એટલે એ શું કરે છે એની એને ખબર જ નથી. બાકી એની સેવા કરવાવાળી હું છું એટલે બાને કંઈ વાંધો નથી. પણ આપને માપડો જીવ બળે કે કંઈ છે બિચારાઓને, જો કેવું પોપટની ચાંચ જેવું જીભ મોઢે બાયણે કાઢીને એમ નમ ફૈરે રાખે, ફૈરે જ રાખે, ફૈરે જ રાખે. જો ચાલે મારા મામાની દીકરીને બેહવા જીરીક વાર આવ્યા હતા બાની ખબર કાઢવા. બિચારા એ કહેતા હતા કે હવે બાને ભગવાન છોડી લે ને તો સારું, હું ક્યાંય જઈ ના શકું. એટલે ખબર છે કે બેનની હાહુ છે એના પ્રોબ્લેમ છે એટલે બેન તો નહીં આવી શકે, એટલે અમે આટો મારી આવીએ. તો 2 જણા બિચારા આવ્યા, કલાક બેઠા. એટલે કે હદ કરસ જ્યોત્સના તું, આખો દિવસ નાના છોકરાની પાછળ ફરવું ને, આપણે નાના છોકરાની પાછળ ફરીએ ને કે આર લાગી ન જાય, આ પડી ન જાય, બધું એઠું ખેંચે, વાસણ ખેંચે, રસોડામાં એના હાથ તો આમ ઊંચા આપણે સ્ટેન્ડ ઉપર પૂગી જાય, બધું મારે જોઈ જોઈને બધી વસ્તુ રાખવી પડે કે એનો હાથ પહોંચે ને, બધું માથે નાખે પોતે, એ ખબર નથી કે મારી માથે પડશે. નાના છોકરા જેવું જ એનું જીવન છે, જે આમ પહેરે જ રાખશે. જો 4 પગ લાંબા કર્યા એને, હું એની બાજુમાં આમ બેઠી, જો નીચે જમીન ઉપર આપણે આમ બેસી જવાનું. એ જેમ જેમ કરે ને એમ આપણે કરે રાખવાનું. આખો દિવસની દિનચર્યા આ ને આ છે. આ કોઈ કમ્પ્લેન નથી, પણ વૃદ્ધાવસ્થાના લક્ષણો છે. અને કોઈ પણ માણસ એકલું ને એકલું હોય ને આખો દિવસ થાકી જાય. જીરીક વાર આપણે બેસીએ ને તોય થાકી જઈએ, કંટાળી જઈએ આપણે. એ ન ઓટલે બેહાય, ન 5 માણસ પાસે બેહાય, ન કોઈ પાસે જવાય, ન કોઈ પાસે અવાય. એકને એક દિનચર્યા કરે જ રાખવાની, કરે જ રાખવાની. તો હાલો મિત્રો, મારે પણ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આવજો બધાય. સીતારામ, સીતારામ બધાયને. આજકાલ રાતના પરમ દિવસ આખો, આખી રાત, અને અત્યારે વાગ્યા છે 4. હજી બાઈએ લાંબો વાહો નથી કર્યો. એમ નામ હાવેણી લઈ, હવે આજે નવું ભૂત વળગું, હાવેણી મૂકતા જ નથી ઘરની અંદર. 4 પગે હું એની વાહે વાહે ફરું. જો હાવેણી પાછી લઈ લીધી, જો હાવેણી જોઈએ છે ને, હાવેણી લઈ અને આટા મારે જ, કંઈ વાતમાં માનતા જ નથી. મગજનું ઠેકાણું નથી, હુતા નથી. એ ન હુવે એટલે આપણે નીંદર ન થાય. એમ નામ ઘરની અંદર આજે 2 રાત ને આજ 3 દિવસ ને 2 રાત થયા. એક ઝોલું નથી લીધું, એક ઝોલું આંખ નથી વીચી એણે. આપણે જા પથારી ઉપર હુવરાવીએ ને તો અટાણે ન હુવાય. અટાણે મોબાઈલ દે મને એમ કે આ હાવેણી ન લેવાય. સીતારામ સીતારામ કરાય, સીતારામ સીતારામ કરાય. જો સીતારામ બોલાય, સીતારામ. હજી 4 વાગ્યા છે રાતના. એમ નમ 2 જણા થોડીક વાર હું ઉપર જઈને લંબાવી, મારું વાહો દુખતો હતી. નોકરીએ મારે પછી આ ઊભા ઊભા આખો દી નોકરી કરવી હોય, બપોર લગી 1 વાગ્યા સુધી. આપણે માણસી એમ નમ માથે એમ નમ, અને વાહે અવિરત ચોઈટા જ સહી. નથી લાંબો વાહોય નથી કરતા, ને બેહતાય નથી, ને હુતાય નથી. બસ 4 પગે હળિયું જ કાઢે, હળિયું જ કાઢે. ક્યાં હે કોણ? જો મગજ જ નથી ઠેકાણે. દંડિયા ક્યાં કે દાંડિયા ક્યાં? ભગવાન હવે છોડી દે ને તો સારું. કાં ભગવાન મગજ હરખો શાંત કરી દે તો સારું. એક દી તો માંડ સારું દે તો પાછું બીજે દી છે ને એ નહીં ભૂત વળગે. લાંબી ઉંમર ભગવાનને કંઈ લાંબી ઉંમર છે ને આ જીવનની અંદર કોઈને ન દે છે બહુ ઝાઝી. મગજ આપણો હાલતો હોય, ચાલતો હોય ને કામ કરી લઈએ ને ત્યાં સુધી જીવન સારું છે, પછી બધું જીવન નકામું. એને આ બધું ભોગવવું ને આપણે બધું જોવું. 24 કલાક જે માથે હોય ને એને ખબર પડે કે કેમ અને આપણે રાખીએ. ઉતા લાંબો વાહો જ નથી કરતા. લે આપણે હું છે ને ગાંડા જેવી થઈ ગઈ સાવેની વાહે. નહીં ક્યાંય બાયણે ન નીકળાય કે કાંઈ, એટલે કાંઈ વસ્તુ આપણે ઓલા જીવનમાં આવ્યા ના આવ્યા હોય એમ નમ ઉઠવું ને બસ એની વાહે રહેવું.
એને કંઈ ખબર નથી કે શું કરે છે એ. બસ આજે 2 દીથી 3 દીથી હાવણીનું ભૂત વેડકું. હાવણી મૂકતા જ નથી. આપણે જેવી હાવણી હતાડી દઈએ ને એવી પાછી હાવણી રહોડામાંથી ઊંચે મૂકીએ ને તો હાવણી કરીને રોવે. અજીત કે દઈ દે ને હાવણી લઈને ઘરમાં ઘૂંભરા મારશે. 2 દીથી અમે હાવણી હતાડી દીધી હતી. હખ જ નથી એને, હખ જ નથી, ક્યાંય સ્થિર નથી મગજ. બોલો ને ચાળે ચડી ગયા હોય. ડૉક્ટરને પાસે આપણે વાત કરીએ, મારા નણંદનો દીકરો ડૉક્ટર છે, વાત કરીએ તો હું એ હવે ગલઢાવનું શું થાય બીજું. ક્યાં હાવણી, ક્યાં હાવણી શું કરવી હાવણીને? હાવણી શું કરવી? સીતારામ સીતારામ બોલો, રામનું નામ નથી બોલતા આપણે. કઈ ઘટપણ શું કરવી હાવણી? જો હમણાં રોહે, જોજો. મેલ દીધી, હવે નથી વારવી હાવણી. ખાઈ લઈએ આપણે, ખવડાવીએ ને તો ખાઈ લઈએ, અને પકડીને ખવડાવવા પડે. આપણે જમાડવા બેસીએ ને, કાલ મેં હાંજે શીરો કર્યો ઘઉંના લોટનો, ગરમા ગરમ હાંજે કે આ હું કાયમ એકને એક વસ્તુ ખવડાવી, તો એ હજી તેને પકડી રાખ્યા અને મેં એને ચમચે ખવડાવ્યું. ત્યાં સુધી બોલો બેસતા નથી, હળિયું જ કાઢે. ખાતા ઓલા છોકરાને વાહે વાઇટકો લઈને ન ફરવું પડે, આપણે એને ખવડાવતા એની વાહે વાઇટકો લઈને ફરવું પડે, નાના છોકરાને છે. ખાવું 4 વાગ્યામાં ખાવું. એને જ મને નાસ્તો બનાવવાનો બાકી છે. ખાવામાં કંઈ વાંધો નથી, એક ઈ જ વાંધો નથી. ઈ વાહે તમે હળિયું કાઢો ને તો બેહીને તો ખાતાય નથી. હળિયું તમે કાઢો ને તો ખાય, નકર ખાતાય નથી. એને તો એટલું શક્તિ છે, એટલે ઈ તો શક્તિ છે એટલે તો એને આપણે ખવડાવતા હોય તો જ શક્તિ હોય ને. કે એમને ભૂખ્યું 13 માણા 24 કલાક, આજે 48 કલાકની માથે થઈ એમને આટા જ ઘરની અંદર નોનસ્ટોપ આટા મારે ઘરમાં ને ઘરમાં. એની વાહે હું આટા મારું. નાના સેટી બે માર નથી જાવું, સેટું અહીંયા જ બેહવું. માથું ખંજવાર્યું, ખંજવારીને માથું ગમે એવું ઓરી દઈએ. સવારના પોરમાં ઉઠીને સીધું એને મેં માથું ઓરી દીધું. ઉપરથી આવીને નીચે 2-3 કલાક હું લાંબી થઈ જ જાઉં. ગમે એ થાય ને તો 3 કલાક 2 કલાક એ લાંબો થઈ જાય, 2-3 કલાક હું લાંબી થઈ જાઉં. વારા કાઢીએ 2 જણા. સે જિંદગી એવી અમારી એ દી આવ્યા છે. ક્યાંય ના નહીં. ઓલા કે ને કે એને આના પાપ નહીં હોય, કઈક પાપ મારા છે. જો હાવણી નથી, જો હાવણી નથી. સે મગજનું ઠેકાણું જો. જિંદગીની અંદર ભગવાનને ઉઠીને એક જ પ્રાર્થના હું તો કરું કે પ્રભુ છે ને લાંબુ આયુષ્ય છે ને દેતો જ નહીં કોઈને. આપણે હાલતા ચાલતા હોય ને ત્યાં વયા જાય ને તો હારા. કેવું જીવન છે ને એ જ ખબર નથી પડતી. ઘડીક વાર એમ થાય કે હાવ જાડ્યા, હાવ એકદમ ડાયા છે ને. આજ પાછો 3 દી થયા એવો ને એવો રોલ ચડ્યો છે. એ ક્યાંય હખ નથી લેતા. અડિયું જ કાઢે, 4 પગે અડિયું જ કાઢે, નોન સ્ટોપ અડિયું કાઢે. જો પાછા એમ કરીને બેહે ના. એને ખીજાય તો બધું સમજે જ. પાછા આપણે ખીજાઈએ ને તો રોવા માંડે. હવે એને રોવરાવી નહીં આપણે ક્યાં સુખી થાય? મારી હાલત કેવી થઈ ગઈ મને ખબર નથી. નથી માણસ ના કે નથી ક્યાંય. આપણે ઓલા જીવીએ ને ખાલી, બસ જીવન જીવીએ ને એવું છે. એને નાના બાળક જેવું થઈ ગયું. તોફાન કરવું એટલે કરવું જ, માનવું નહીં એટલે માનવું જ નહીં. જે કરે નહીં કરે. કઈ નથી. આખો દી છે ને 5 કલાક મારે 6 કલાક કાઢવાની. ઘણા મને એમ કહેતા હોય કે તમે છે ને કામવાળી રાખી લો. કામવાળી કોણ સંડાસ ને પેશાબ આમ કાયદેસરના સાફ કરે? કોઈ ન કરે. ડાયપર પહેરતા નથી. હાવણી નથી બા, હાવણી જ નથી. હાવણી લઈને બસ એ 3 દી થયા એના મગજમાં અંદર હાવણીનું ભૂસું કરી ગયું છે. આપણે એમ કઈ ઘટપણમાં ભગવાનનું નામ લેવું, પણ ઘટપણમાં છે ને તમે ભગવાનનું નામ ન લઈ શકો. ઘટપણમાં નામ લેવા જ ન દે. તો કોક પુણ્યશાળી આત્મા હોય કે રામ કહીને એનો જીવને છોડે.
એને કંઈ ખબર જ નથી શું કરે ને. કંઈ હું રોતી હોય ને, પહેલાં હું નાની હતી ને કંઈ એક મારું મોઢું બગડેલું હોય ને તો એમ કે તને શું થયું. એના ટાણું ગમે એ મને થાય ને એને ખબર જ નથી પડતી. પછી એમના એના તોરની અંદર અડિયું જ કાઢે. 4 પગે ઓલું છોકરું અડિયું કાઢતું હોય ને એમ નોન સ્ટોપ અડિયું કાઢે. તમે ગમે એટલા હોય એની પાછળ દોડો ને થાકી જાઓ. હવે તો છે ને એને જો હવે કપડાં લીધા, ત્યાં નથી બા કાંઈ કરવું, ત્યાં કાંઈ નથી કરવું. બે હાય સાનમાનું આવા ટાઢામાં એક બેન મને કહેતા હતા કે બેન એને સેટી ઉપર કે ગાદલા ઉપર કે બે હાડો બેહતા જ નથી. બેહે તો મારા જીવની શાંતિ ન હોય. કપડાં છે મારા પહેરવાના, યુનિફોર્મ. અટાણના રાતે મારા અટાણ હોવાનો સમય છે અને આમ વાહુઓ બેઠી જો વારા ફરતી 2 જણા હોઈએ. પછી શું કરીએ, ઘડીક વાર કલાક 2-3 કલાક ઈ ઝોલું લઈ લઈએ, 2-3 કલાક હું ઝોલું લઈ લઉં. ઝોલું લેવા જઈએ તો મગજની અંદર આનું જ ભૂસું ભરાયેલું હોય કે હું નીચે કર્યું છે. પછી ટોયલેટ કરી અને પાછું ઉડાડે ને એટલે આપણે બહુ ઉલટી જેવું થાય. આખો દિવસ તમે જમતા હોય, આખા પાછા થતા હોય. એક બેન આમ કહેતી હતી કે ડાયપર પહેરતા, ડાયપર નથી પહેરતા ને કોઈ કામવાળી એ હા નથી પાડતી. સંડાસ કોણ સાફ કરે, ઓછાળું ગોદડિયું સેટીએથી પડે એટલે નીચે લીધું તોય બેહતા જ નથી 1 મિનિટ. એ જોઈ બસ આમ 4 પગે, હવે 4 પગે હાલતા શીખાશ. ઓલું નાનું છોકરું હાલવા શીખવું એમ જે. ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું કે ઈશ્વરાને છે ને મગજને હવે ન બગાડે. બહુ થઈ ગયું છે, હવે તો બહુ થઈ ગયું છે. આપણે કહીએ બાએ તો કંઈ પાપ એવા કર્યા નથી, બહુ દુઃખ ભોગવ્યા છે. બાએ છે ને બહુ જ દુઃખ ભોગવ્યા છે. જુવાનીની અંદર એ બિચારા સુખી નથી થયા, પણ ભગવાને આ ઘટપણની અંદર છેલ્લે આવું કર્યું ને એ બહુ તકલીફવાળું છે. કેવી અસલ વાતું કરતા, બોલતા, સીતારામ કરતા, આપણે જી કહીએ એ કરતા. છેલ્લા કેટલા મહિનાથી આ ના પાય છે. પૃથ્વી આપણે કહીએ કે સ્વર્ગ ને નર્ક જે છે ને એ ઈશ્વર ઉપર સ્વર્ગ ને નર્ક બધું આય જ છે. એટલે આ આપણે જો ટોયલેટ બાથરૂમની ખબર ન પડે ને એટલે એ પૃથ્વી પરનું નર્ક જ કહેવાય. દેહાય સાનમુનું સીતારામ કરાય, સીતારામ કહેવાય. સીતારામ. કોઈ માણસ અમારી ઘરે આવે ને અત્યારે જેન્ટ્સ કે કોઈ એક લખો વિડીયો બનાવવા આવે ને તો હું 15-20 મિનિટ બાની પાસે જ બેઠી રહું અને કપડાને હવે હરખું વ્યવસ્થિત કરીને. બાકી કોઈ મારું પર્સ છે બા, હા લુગડા છે. કોઈને અંદર આવવા નથી દેતી કેમ કે બાને બિચારાને ખબર જ નથી. મેન હોલની અંદર બાને રાખ્યા છે. એ તો બિચારા શું કરતા હોય એને ખબર નથી. વારંવાર ટોયલેટ બાથરૂમ કરે, આપણે કપડાં ચેન્જ કરવા હોય. એક જણું તો પકડીને આમાં માંડ એને બધું કરી શકું. આખો દિવસ તો હજી તે ઘેરે બેઠો ન રહીએ. હવે તો મારા બાવડા દુખે, પીઠ દુખે, એક હાથ જે છે એ ઊંચો નથી થતો મારો, આપણું શરીર દુખે. મને 49 વર હમણાં બેહી, આપણે થોડા ઝીણકા છે, કંઈ ચડતું લોહી છે. આખો દિવસ તમે એક ને એક દિનચર્યા કરીને રાખો ને કોઈ પણ માણસ કંટાળી જાય. જો એને જો પાછા ચાલતા થયા ને પાછી મારા કપડાં એણે ઓલા રૂમમાં ટીંગાડેલા હતા ત્યાંથી ખેંચીને 2 અહીંથી હેઠા નાખ્યા, મેં અહીંયા રાખ્યા યુનિફોર્મ. એને બસ નોન સ્ટોપ હાલવું જ છે. તો હાલો મિત્રો, મારી રામ કહાની ખૂટશે નહીં. જીવને ક્યાંય બાને શાંતિ નથી, મને શાંતિ નથી. બસ ભગવાન એને હવે વધારે ના દેખાડે ને તો સારું. કારણ કે જીવન છે ને એનું બહુ કપરું બની ગયું છે ને, મારું અત્યારે કપરું નથી. મૈરાના નથી જીવાના. ક્યારેક મને એટલો કંટાળો આવે, ભગવાન મને છોડી લે ને તો સારું. બહુ જ જિંદગીથી કંટાળો આવે. જુવાની આમનામ ઢહેડામાં પરજાને મોટી કરવામાં ગઈ, ભણવામાં ગઈ, નોકરીમાં ગઈ, 2 વર્ષ ત્યાં નોકરી કરું છું. ઘરનું બધું પૂરું કરવામાં ગઈ અને છેલ્લે આપણા જીવને શાંતિ જ નથી. હાલો આવજો બધાય. સીતારામ.